કૃષ્ણ સીતારામ જય માતાજી। જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી ગુડ મોર્નિંગ। તો તું શું કરસ? હું જાઉં છું શોપે। હું રસોડું સાફ કરું છું અને પછી કચરા પોતા કરીશ, વેદાંશીને નાઈ ધોઈ તૈયાર કરીશ, આંગણવાડી મૂકવા જઈશ। વેદાંશી શું કરસ તું? વેદાંશી એના પપ્પાને દરરોજ ચાંદલો કરીને પછી જ હેલો ગાઈસ, વેદાંશી બેનને આપણે તૈયાર કરી દીધા છે અને એને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હમણાં આંગણવાડી આપણે મૂકવા જઈશું। હેલો ગાઈસ, મયુર વયા ગયા છે દુકાને, હવે વેદાંશી બેન પણ આંગણવાડીએ જશે, નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર। થોડીક વાર ખમીને એને આંગણવાડીએ મૂકવા જવાનું છે, ત્યાં લગીને થોડીક વાર બહાર રમશે, પછી આંગણવાડીએ જશે અને આંગણવાડીએથી આવીને પછી चलो हम चाय पी के अपने दिन की शुरुआत करते हैं। और शॉप की चाय हमको बहुत अच्छी लगती है, तो इसीलिए हम शॉप पे आने के बाद अपने थोड़ी देर में चाय मंगवाते हैं। और अभी हम फ्री रहते हुए हैं और अभी कस्टमर का वेट कर रहे हैं, तो देखते हैं कोई कस्टमर आएंगे तो आपको बताएंगे कि हम हमारे कस्टमर का काम कैसे करते हैं। इसलिए आज हमने हमारे काम का पहला दिन से ये भैया का काम किया है। और देखिए हमारा ऐसा काम है, हम ये सलून का काम करते हैं। और ये भैया के पास, ये भैया हमारे पास कटिंग करवाने आए हैं, तो हम लोगों ने ये भैया का काम किया है। तो आप देखो मेरा काम कैसा लगा आपको? अच्छा लगा, आप अच्छा काम कर रहे हो। उसके बाद में जैसे आपके पास काम कर रहा हूँ, ये बाल कटवा रहे हैं, अच्छा काम कर रहे हो। उसके बाद में यूपी कैरन उत्तर प्रदेश गोंडा जिला, हमारा नाम है राम मनोहर। ठीक है भैया। और आप यहाँ पे आए हो, आपको ये गुजरात और जामनगर सिटी कैसा लगा है? आया है जब से आपके काम करवा रहे, अच्छा काम कर रहे हो। और हमारा जामनगर सिटी कैसा है भैया? अच्छा है जामनगर सिटी, कोई दिक्कत नहीं है, अच्छा सिटी है। थैंक यू भैया। चलिए दोस्तों, अब हमारा टाइम हो गया है खाने का और वेदू को आंगनवाड़ी से घर ले जाने का। तो चलिए हम चलते हैं घर पे और देखते हैं स्वाति ने क्या खाना बनाया है। और वेदांशी को अपने घर पे आंगनवाड़ी से लेके चलते हैं। चलिए मिलते हैं खाने के टाइम, देखते हैं स्वाति ने आज क्या खाना बनाया है। हम वेदांशी को आंगनवाड़ी से लेके आ गए हैं और आने के बाद वेदांशी को और मेरे को जम के भूख लगी है, तो देखते हैं स्वाति ने क्या बनाया है। तो स्वाति ने बनाया है सरगवा का सब्जी, ढोकला और रोटी। तो चलिए दोस्तों, मैंने खाना खा लिया है और 10 मिनट रेस्ट करने के बाद अब मैं जा रहा हूँ शॉप पे। तो चलो मिलते हैं शॉप पे। और देखिए वेदांशी बेन का सोने का टाइम हो गया है, तो वेदांशी बेन को स्वाति सुला रही है। चलो वेदांशी बाय, माय दीकरो सुई जाजे हो, बाय बाय, लव यू। और वेदांशी बेन आपको मिलेगी शाम को, ठीक है ना? सोने के उठने के बाद वेदांशी बेन अपने फ्रेंड के साथ खेलेगी और हम आपको बताएंगे। चलो बाय कर दो। વેદાંશી બેન ઉઠી ગયા છે અને વેદાંશી બેન શું નાસ્તો કરે છે? વેદાંશી બેન બિસ્કિટ કોણ લેવા ગયું તું? વેદાંશી બેન તારી ફ્રેન્ડ આવે છે રમવા? કઈ આવશે રમવા તારી ફ્રેન્ડ? ખુશીને હેતુ। તો તમે પછી શું રમશો તારી ફ્રેન્ડ અરે? ટીચર ટીચર, ડોક્ટર ડોક્ટર, હે હે સારું હો। આ વેદાંશીની ફ્રેન્ડ છે હેતવી, અને વેદાંશી ને એની ફ્રેન્ડ બે રમે છે, આપણે જોઈએ બે શું રમે છે। ચાલો શું રમો છો તમે? આ શું બનાવો છો તમે? મોમોજ બનાવસ? કોના માટે મોમોજ બનાવસ? તું પોપકોર્ન બનાવસ? પછી કોણ ખાશે આ? હે મોમોજ? ઓહો, પછી મોમોજ આ કોણ છે?
વેદાંશી બેન પોતા કરે છે. આ એની ફ્રેન્ડ જો ગાંડા કાઢે છે. આવી છે એની ફ્રેન્ડ જોવો ગાઈસ. અને આ વેદાંશી બેન શું કરે છે? પોછા કરી રહી હો. સરસ, વેરી ગુડ. પોતા કરો. ચા વેતવી બેન તમે રમવા માંડો. જો વેદાંશી બેન કેવા સરસ પોતા કરે છે. એના મમ્મી કઈ કામ નથી કરતા તો વેદાંશી બેનને પોતા કરવા પડે છે. હે તાર મમ્મી કઈ કામ ન કરે તો તું કેમ પોતા કરસ? હે હેતવી શું બનાવે છે? પોપકોર્ન. કોણ તાર મમ્મી માટે લઈ જઈશ? વેરી ગુડ, લઈ જાજે હો. સાંજના 7 વાગવા આવ્યા છે ને આપણે કંઈક રસોઈની તૈયારી કરી. હવે વિચારીએ આપણે શું રસોઈ બનાવી. મયુરને પપ્પા માટે રસોઈ બનાવવાની છે. મારે તો રહું છું શ્રાવણ મહિનો એટલે એક ફરાર હોય એટલે હું મારા માટે તો કાંઈ નહીં બનાવું, પણ મયુરને પપ્પા માટે તો કાંઈક બનાવવું પડશે ને એટલે વિચારીએ કે શું બનાવવું. વિચારીને કંઈક બનાવીએ. 2 માટે જ બનાવવાનું છે. વેદાંશી બેને કંઈક ખાશે, શું ખાય કંઈ નક્કી નહીં એના માટે. જો વેદાંશી બેન કેવી મસ્ત છાશ બનાવતા આવડે છે. તમને એકડા કેટલા આવડે વેદાંશી બેન? બોલો તો 1 2 1 2 3 4 5 6 7 8 9 10. हेलो फाइनली गाइस, હું આવી ગયો છું. यहाँ गया हूँ शॉप पर से घर पे, और अब यहाँ घर पे आके देख रहा हूँ तो वेदांशी अपने दादा के साथ खेल रही है. तो देख क्या रखो क्या अबे बराबर है तो खान नहीं कैसे तुम बोरी से मोरी क्या करी तो थोड़ी ध्यान तो ना कर दो ना. हाँ मोरी देखिए दोस्तों, वेदांशी अपने दादा के साथ खेल रही है. खान ना कर दो. तो देखिए उसके नखरे. वेदांशी क्या बना रही है? किसके लिए? चलो ठीक है. दादा के लिए. हाँ वाह, तुमको तो हिंदी भी आती है. तुम दादा को, वेदांशी दादा को तंग नहीं कर रही है ना? ये है उसके दादा का कमरा और दादा और वेदांशी दोनों खेल रहे हैं. देखिए, मैं वेदांशी बोलती हूँ. और दादा वेदांशी को हिंदी सिखा रहे हैं. मैं वेदांशी बोलती हूँ. वेदांशी आज स्कूल का आंगनवाड़ी में क्या सीख के आई है? बोलो तो. 1 2 3 4 5 6 7 10 11 14 15 16 फिर वेदांशी को वो टीचर क्या सिखाती है? एक हाथ ऊपर क्या सिखाती है? फिर वेरी गुड. देखा दोस्तों, ये है हमारी वेदांशी जो पूरी नटखट है और हम सबको तंग करती रहती है और कुछ ना कुछ खेलती रहती है. चलिए तो मिलते हैं अब आपको थोड़ी देर के बाद, क्योंकि आज वेदांशी को लेके जाना है बाहर घूमने, बाइक राइडिंग. हेलो दोस्तों, वेदांशी बेन को पीनी है कोल्ड ड्रिंक नींबू सोडा. हम जा रहे हैं हम जा रहे हैं कोल्ड ड्रिंक पीने हमारी वेदांशी बेन को लेके, और एक छोटी सी राइड जो बाइक राइड है. तो चलो आपको मिलते हैं कोल्ड ड्रिंक पे और आपको दिखाते हैं थोड़ा सा सीन हमारे जामनगर शहर का, कैसी है हमारी नाइट लाइटिंग और माहौल. જો અમારા જામનગરનો નજારો. અમે જાય છીએ વેદાંશીબેનને લીંબુ સોડા પીવાનું મન થયું છે તો લીંબુ સોડા પીવડાવવા જાય છીએ. તો તમે જોતા રહીજો આ જામનગરનો નજારો. આવ્યો વિમાટ મોર. વિમાટ મોલ તો આપણા ઘરની બાજુમાં જ છે. ખબર જ છે આપણે શું કીધું હતું?
જો વેદાંશીબેન ના ઉપાડો જો જી જો એ વસ્તુ લેવું 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 જ. પછી રમે 5 મિનિટ ને બધું ફોડીને તોડીને નાખી દે. अभी वेदू की स्पेशल कार आने वाली है जो वेदू की फेवरेट कार है। कौन सी कार आएगी वेदू? वाह वाह, वेदू बेन थार बड़ी होके थार लेने वाली है। ठीक है, वेदू बेन को 2 बाइक 2 चीज पसंद है, एक थार और दूसरा फिर वेदू बेन चलाएगी बुलेट, पापा चलाएंगे। वेदू बेन क्या करेगी? क्या करेगी? थार चलाएगी। વેદાંશીબેન ને લીંબુ સોડા પીવી હતી તો હવે લીંબુ સોડા પીવે છે ઈ ને એના પપ્પા બે. એના પપ્પા જામફળી પીવે છે ને વેદાંશીબેન લીંબુ સોડા પીવે છે. તો હવે ચાલો વેદાંશીબેનને સોડા પાડીએ ને એના નખરા જોવો। જો 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 આમ પીવે સોડા. देखिए वेदांशीबेन के नखरे। तो चलो अब हम आपको मिलते हैं घर पे जाने के બાદ. સીતારામ, જય માતાજી, ગુડ નાઇટ. મળીએ સવારે નવા બ્લોગમાં. વેદાંશીબેનને નીંદર આવે છે ગુડ નાઇટ કરી દેજો. અને વેદુબેન હવે ઉપાડો લે છે, એના નીંદર આવી ગયો એટલે તો હવે આપણે મળીએ પાછા નવા બ્લોગમાં। તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી, ગુડ નાઇટ, ટેક કેર। અને તમે તમારું ધ્યાન રાખજો અને આ ચેનલ જો ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો।